સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સલવાસમાં તંત્રની બેદરકારીથી 2 દિવસ સુધી લાખો લીટર પાણીનો વ્યય થયો છે। ઝંડા ચોક નજીક પાવર હાઉસની બાજુમાં ચાલી રહેલા કામના કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે। ભંગાણના કારણે આ પાઇપલાઇનમાં પીવાના પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા અને આથી રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। તો આ પાઇપલાઇન દ્વારા જે વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં ઓછા પ્રેશરના કારણે પૂરતું પાણી પણ નહીં પહોંચતું હોવાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો। રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થાય એ પહેલા જ વાહનોની લાંબી કતાર લાગી છે। માર્ચ એન્ડિંગના કારણે બંધ યાર્ડ આવતીકાલે ચાલુ થશે। જો કે રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબીથી ખેડૂતો બેડી ખાતે પધારી ચૂક્યા છે। જીરું, ધાણા, ચણા, સૂકા મરચા સહિતના પાક લઈને ખેડૂતો પહોંચ્યા છે। તો ગત રાતથી ખેડૂતો મુશ્કેલી વેઠીને લાઈન લગાવીને ઊભા છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી છે। 8 કિલોમીટર કરતાં પણ વધુ વાહનોની લાઈનો છે તે બેડી માર્કેટિંગ યાર્ડ બહાર જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો માર્ચ એન્ડિંગના કારણે બેડી માર્કેટિંગ યાર્ડ છે તે 26 માર્ચથી બંધ હતું। અત્યારે યાર્ડની બહાર ચહલ પહલ પણ શરૂ થઈ ગઈ છે। દૂર દૂરથી ખેડૂતો છે તે પણ અહીંયા પહોંચ્યા છે। આપણે સીધી ખેડૂતો સાથે વાત કરીશું। શું કહેશો, તમે ક્યાંથી આવો છો, કેટલો ખેત પાક લઈને આવો છો? મેં નંદાણા ગામથી આવ્યા। દેવભૂમિ દ્વારકાનું ગામડું છે, ત્યાંથી જીરુનો પાક લઈને આવ્યા છે। રાત્રે પૂગ્યા 3 વાગે। એમને લાઈન બહુ આઘી છે, જે 8 કિલોમીટર જેવી હશે કદાચ આશરે। રાત તો જરાક અઘરી તો લાગે, હું મચ્છર ને ટૂંકમાં થોડાક લાગે ને થોડુંક અઘરું લાગે રાતે। કાલે 3 વાગે ને આવ્યા પણ તો એ શું કે ટાઈમ ઘણો, પણ હજી લાઈન બહુ બોરી એટલે વારો તો બહુ મોડો આવે। પણ શું કરે પછી ખેડૂત? ખાવા પીવાનું જમવાનું તો શું કાંઈ હજી અહીંયા કાંઈ મળે તા નહીં। અહીંયા બધું અંદર બધું બંધ છે। જીરુનું શું ભાવ મળે એવી આશા છે? ભાવ તો 4,000 મળી જાય તો સારું કહેવાય એમ। ચોક્કસથી જે રીતના ખેડૂતો છે તે દૂર દૂરથી આવતા હોય છે, ક્યાંક આટલી હેરાનગતિ ભોગવ્યા બાદ પણ તેમને ભાવ છે તે પૂરતા ન મળતા હોવાના કારણે કે ખેડૂતોમાં નિરાશા જોવા મળતી હોય છે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર છે તે કહી શકાય કે અત્યારે 8 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે અને એમના કારણે ખેડૂતો છે તે અનેક મુશ્કેલીઓ પણ ભોગવી રહ્યા છે। હજુ પણ વાહનો છે તે એમની અવર જવર ચાલુ છે। બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે તો સિક્યુરિટી પણ અહીંયા ગોઠવી દેવામાં આવી છે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે। પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે અત્યારે ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવું તેમની પાસેથી જાણવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।